તો આજે અમે ફરીથી જઈએ છીએ કાલુપુર માર્કેટમાં ખરીદી કરવા શાકભાજીની. અને આ છે જો જૂનું અમદાવાદ સિટી અમારું હોલસેલ બજાર છે. અહીંયા જો આવી રીતના કપડું મળે, કાચું કાપડ મળે, કાપડના જ છે વેપારી. જો બધી દુકાન હોલસેલમાં મળે. અહીંયા શું ભાવમાં મળે છે એ બધું તમને આગળ વિડીયોમાં બતાવશું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, તમારા બધાનું અમારા વિડીયોમાં સ્વાગત છે. અને જઈએ છીએ અમે કાલુપુર બજારમાં શાકભાજીની ખરીદી કરવા માટે. અને બની શકે ને તો વેફરના બટાકા શું ભાવમાં છે ને એ પણ વિડીયોમાં બતાવીશ, કારણ કે વેફર બનાવવાનો ટાઈમ આવી ગયો છે. બટાકાની કાતરી સામે છે કાલુપુર દરવાજા. અહીંયા જો આ પાન વેચે. અહીંયાથી ચાલુ થઈ જાય ફ્રૂટ બજાર. તરબૂચનો ટ્રક આવ્યો આવી રીતના. તેથી તરબૂચના ટ્રક આવે. આ બાજુ અહીંયા ટ્રક ખાલી થાય. જો પ્રેમ દરવાજા ક્યાં પંખીડા ઉડે જો દેખાતા હોય. પંખીડા પણ પોતાના ઘરે જાય અત્યારમાં. જો તો ઘણા લોકો એડ્રેસ માંગતા હોય તો આ છે કાલુપુર ચોખા બજાર જ કહેવાય. કાલુપુર ચોખા બજાર અમદાવાદ. જો સામે બિલ્ડિંગ દેખાય ને એ છે. અને એની આગળ આવી જાય શાક માર્કેટ, ફ્રૂટ બજાર. એટલે ફ્રૂટે વેચાય અહીંયા આગળ, પછી અંદર છે શાક માર્કેટ. બારે આવી રીતના શાકભાજી વેચાતું હોય. ટ્રાફિક જામ છે, ફૂલ ટ્રાફિક છે આગળ. અત્યારે બધાને ઓફિસથી છૂટવાનો ટાઈમ હોય ને, કામ ધંધાવાળા ઘરે જતા હોય, એટલે બહુ ટ્રાફિક છે. જો ફૂલ ટ્રાફિક છે. ચોખા બજારની પાછળનો ભાગ જો ને સામે છે ઘઉં ને ચોખા ને મળે. આ બાજુ છે ફ્રૂટની લારી. બધી જોરદારનો ટ્રાફિક છે ને. કરિયાણા વાળાની દુકાનો બધું કરિયાણું મળે. તરબૂચ ફૂલ આવી. તરબૂચ 20 રૂપિયા કિલો, 50 રૂપિયા 2.5 કિલો. હવે શાકભાજી ટીંડોળા અહીંયા 60 રૂપિયા. દેશી દાણા 10 રૂપિયા. આ બધું ભરેલું હોય. અત્યારે તો ખાલી થઈ ગયું, વસ્તી થઈ ગયું. અમુક હોય, અમુક ના હોય. અહીંયા 20 રૂપિયા કિલો. 2 દિવસ પહેલા અમે 40 ના લઈ ગયા. હરો કોઈ લઈ લેજે એટલે પૂરું થઈ જાય. 500 માર્કેટમાં આવી ગયા અને જો શાકભાજી લેવાનું ચાલુ કરી દીધું. બટાકા જોવાના છે હવે. કાતરીના બટાકા. કાતરીના બટાકા છે અહીંયા 80 રૂપિયાના 5 કિલો છે. 40 રૂપિયાના 2.5 કિલો. મિત્રો જો બટાકા લઈ લીધા છે કાતરીના. 80 રૂપિયાના 5 કિલો આવ્યા, એટલે 160 ના 10 કિલો આવ્યા. તો અત્યારે ફુલાવાની કોબી લઈ લઈએ. ઓ રહ્યું અંદર જોઈ લે નાનું. સરસ હતા. 70 ના 500 કીધા. અને આદુ છે 80 રૂપિયાનું કિલો. મેથી 10 રૂપિયા, ધાણા 10 રૂપિયા, એવી બૂમો પાડે છે. જો લસણ છે 140 રૂપિયા કિલો. આ લસણ છે 160 રૂપિયા કિલો. મોટું છે, આટલું મોટું છે લસણ. હા. અને આ 140 રૂપિયા કિલો. એનાથી થોડુંક નાનું. અને આ ભૈયા નાનું 120 રૂપિયા એવો ભાવ છે. ભીંડા છે 60 રૂપિયા કિલો. આપી દો ને ભાઈ. છે 60 નો 500. રવૈયા આ 40 રૂપિયા. વટાણા 60 રૂપિયા કિલો. ભીંડા 60 રૂપિયા કિલો.
એ છે લીલા 60 રૂપિયાના કિલો. દૂધી ભૈયા હે ભૈયા દૂધી શું ભાવ છે? 40 રૂપિયા કિલો. આ ભાઈનું શાક બહુ મસ્ત હોય છે. ટીંડોળા છે સરસ 60 રૂપિયાના કિલો. અને દૂધી ભૈયા 30 રૂપિયા કિલો. ખીરા કાકડી 30 રૂપિયા કિલો છે. 40 રૂપિયા કિલો. ભીંડા લઈ લીધા મસ્ત છે. કેરી છે 120 રૂપિયા કિલો. તોતા કેરી છે. અહીંયા બધું શાકભાજી. ગાજર ભૈયા 40 રૂપિયા કિલો. મસ્ત ગાજર છે. ભીંડા સરસ છે. ભાજીની ખરીદી કરી લીધી અને હવે જઈએ. 10 રૂપિયાની ગળી અને મરચા છે 80 રૂપિયાના કિલો. પછી આવી રીતના મસાલાની બોટલે વેચાય અહીંયા ફ્રૂટની લારી ઉપર. રિલેટિવ મળી ગયા છે અમને શાકભાજી માર્કેટમાં. કેમ છો રાકેશભાઈ? મજામાં. ભાભી મહિલા કેમ છો ભાભી? મજામાં. મસાલો એ મળે છે 50 રૂપિયાની આવડી નાની બોટલ છે. 50 રૂપિયાની આટલી મોટી બોટલ. કેટલા ગ્રામ આવે? 250 ગ્રામ. અને સફરજન શું ભાવ છે? 200 રૂપિયા કિલો. 120 રૂપિયા કિલો. આ દ્રાક્ષ છે 140 અને કાળી દ્રાક્ષ 160 રૂપિયા કિલો. એવો ભાવ છે જો કાલુપુર બજારમાં. અહીંયા 50ના 2 કિલો 30નું કિલો એવું બોલે છે. શરબતની બોટલ, બેકરીની બધી આઈટમ, વિમલ બેકરી એ મળી જાય તમને. પીઝાના રોટલા, બધી બ્રેડ ને અને અહીંયા તેલના ડબ્બા, અનાજ કરિયાણું, બધી વસ્તુ કાલુપુર ચોખા બજારમાં આવો ને એટલે ઘરની ઘરવખરીની બધી વસ્તુ મળી જાય. એટલે અનાજ કરિયાણું, શાકભાજી ને એ બધું. હો બધી કંપનીના તેલના ડબ્બા છે. અત્યારે ટ્રાફિક જામ થઈ ગઈ. અત્યારે અમારે જવાનું છે, ખરીદી થઈ ગઈ, ટ્રાફિક જામ. તો મિત્રો જો અત્યારે અમે જઈએ છીએ ચોખા બજારમાં. આ જો પાછળનો ભાગ છે ચોખા બજારનો, બંધ થઈ ગયું છે અત્યારે. તો અહીંયા જો ઘઉંના આખા કટ્ટા ને કટ્ટા મળી જાય. જો આ ટ્રક આવ્યો ખાલી થાય. સાંજ પડી ગઈ ને એટલે મસ્તી થઈ ગઈ. આવી રીતના બધું હોલસેલમાં મળી જાય અને રિટેલમાં આપે એટલે કિલો ને એવી રીતના આપે. એમ 250 ગ્રામ ને એટલું ના આપે. છે સરસ મોટા આવે 110 રૂપિયાના કિલો. અને આ મગ થોડાક ઝીણા છે. આ છે 95 રૂપિયાના કિલો. શું કઠોળ તમને મળી છે. અડદની દાળ, ચોરી, અડદ, ચોખા એ છે જો બધા. ચણાની દાળ છે કડક છે સરસ 80 રૂપિયા કિલો. ચણા છે 60 રૂપિયાના કિલો. અને આ કોતરાવાળી દાળ 105 રૂપિયા. આવ્યા છે કાલુપુર ચોખા બજારે. અહીંયા એરોપ્લેન ચોખા છે ને એ 96 રૂપિયા કિલો છે. અને લચકારી કોલમ 50 રૂપિયા કિલો. કટું લેવું પડે. આ કયા કહેવાય? 11-21 90 રૂપિયા કિલો. જો આ ચોખા. અને આ દાદા આ કયા કહેવાય? આ 11-21. આ 80 રૂપિયા કિલો. આ છે ચોખાની કણકી. આ છે 35 રૂપિયા કિલો. અને આ દાદા આ શું? આ કયા ચોખા કહેવાય? રોલ ડાયમંડ. રોલ ડાયમંડ છે. આ છે 70 રૂપિયા કિલો. 55 રૂપિયા કિલો. આ 60 રૂપિયા કિલો. તો કેટલી ક્વોલિટી છે અલગ અલગ. જો બાજરો, મકાઈ. ઘઉંની સિઝન આવી ગઈ અને ઘઉં પણ બજારમાં આવી ગયા છે. આ એમપી સરબતી છે. શું ભાવ છે ભૈયા? 860 રૂપિયા. કેટલા કિલો? 30 કિલોગ્રામ. 1.5 મણનું કટ્ટું આવે. 860. કેસર સરબતી એમપી સરબતી છે. જો આ દુકાન છે એરોપ્લેન બાસમતી રાઈસ, નંદલાલ ખિયાલમલ. અને જો નંદલાલ ખિયાલમલ. હા આ દુકાન છે. અહીંયાથી જો મેં બધો ભાવ તમને કીધો છે. હા કોહિનૂર શું ભાવ છે દાદા? હા શું ભાવ છે? 100 રૂપિયા કિલો. કોહિનૂર 100 રૂપિયા કિલો મળશે. જો દુકાનનું નામ છે.
આ દુકાન છે જો કાલુપુર બજારમાં અહીંયાથી આવો ને એટલે અહીંયા આ દુકાન મળી જાય. અમે જો આ દુકાનનું એડ્રેસ આપ્યું ને એ અંદર આવતા દુકાન નંબર 2 છે અને એનો ભાવ તમને કીધો છે. એ ભાવમાં અહીંયા ચોખા ને ઘઉં ને બધું મળી જશે. અમે તો ખરીદી કરી લીધી છે. જો તમારે કોઈને લેવું હોય ને તો આવજો. પૂરી બજાર જ છે, ગમે ત્યાંથી લેવું હોય ત્યાંથી જો. તો મિત્રો આજનો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા ગેટ છે કાલુપુર બજારની અંદર જવાનો. અને ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આવતીકાલના વિડીયોમાં બતાવીશ કે અત્યારે કાલુપુર બજારમાં કેરીનો શું ભાવ ચાલે છે. તો આવતીકાલનો વિડીયો પણ સરસ આવશે અને અમે શું ભાવમાં ખરીદી કરીને વસ્તુની શાકભાજી અને ફ્રૂટની એ બધું બતાવીશ. થેન્ક યુ ફોર વોચિંગ. બદામ 240